ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. પાઠ 6 ધોરણ 8 રમણીયા નગરી. તો આપણે પહેલું જ ભાષાંતર કરશું. ગાંધીનગર ગુર્જરાજસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઇદહ સુંદર સુયોજિત નગરમ અસ્તિ. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર બહુની દર્શનાનીય સ્થાને સંતિ. અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ એવ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. જેમ કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. ઇતિ સચિવાલય ભવનમ અસ્તિ. અહીં સચિવાલયનું ભવન છે. અસ્મિને ભવને વિધાનસભાયા અધિવેશન ભવંતિ. આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિને નવે ભવને સ્થિતિત્વા રાજ્ય મંત્રીણા સચિવા અન્ય અધિકારીણા રાજ્ય કાર્ય સચિવાલય. આ જ ભવનના રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્ય કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય એવ ગુર્જ પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ. સચિવાલય જ ગુજરાત પ્રદેશની શાસનની મુખ્ય કચેરી છે. અસ્માક રાષ્ટ્રપિતુઃ શ્રી મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિરૂપેણ એતસ્ય મંદિર નિર્માણમ અભવત. આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિરે નામના પ્રસિદ્ધમ અસ્તિ. મહાત્મા ગાંધી મહોદયસ્ય ભારતસ્ય સ્વતંત્રતા કૃતે પુરુષઃ પ્રયત્નમ અકરોત. તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદયે ભારતની સ્વતંત્રતા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. એતાની સર્વાણી કાર્યચિત્રરૂપેણ એવ પ્રદર્શનાર્થ પ્રસંતુ સંતિ. બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે. એતત અક્ષરધામ નામ વિશાલ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ નામે એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતિ મનોહરમ અસ્તિ. પ્રદર્શન વિભાગે જના એક ચલચિત્રમ અપી પશ્યન્તિ. મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે. પ્રદર્શન વિભાગમાં લોકો એ ચલચિત્ર પણ જુએ છે. આત્મ વિજ્ઞાનસ્ય સંગમ અતઃ દૃશ્યતે અત ચિત્તાકર્ષકઃ વિશાલ ઉદ્યાનમપી અસ્તિ. પ્રતિદિન બહવ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છતિ. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે. અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે. દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ગાંધીનગરસ્ય સમીપ વિશાલ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતિ તસ્મિં સ્થાનઃ ખગાઃ પ્રાણીનઃ ચ નિર્જપયારણે એવ નિવસન્તિ. આ સ્થાનમાં પક્ષીઓ, પ્રાણીઓ અને પોતાના પર્યાવરણમાં જ વસે છે. ડાયનાસોરે નામઃ પ્રાચીનઃ કાર્યપ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ. વિભાગઃ બાલના કૃતે અતીવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓમાં એક ખાસ વિભાગ છે. આ વિભાગમાં બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક પણ
છે. અત્ર એકઃ સર્પગૃહમ અસ્તિ વિવિધકુલાના સર્પાન અસ્તતૃષ્ટ શકુનમ. અહીં એક સાપ ઘર પણ છે. જુદી જુદી જાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. ગાંધીનગરસ્ય નાતિદૂરે એવ વિધાનસભા નામઃ વિશાલ ભવનમસ્તિ. ગાંધીનગરની નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત્ર એવ GIRT રૂપેણ ખ્યાત્યમ અસ્તિ. તે જ ઇમારત GCRT તરીકે જાણીતી છે. વિદ્યાભવને GCRT નામઃ પ્રસિદ્ધ કાર્યાલય અસ્તિ. વિધાન ભવનમાં GCRT નામે પરિષદની એક કચેરી પણ છે. इय परिषदः अस्माकः प्राथमिक शिक्षणक्षेत्रे परिवर्तनार्थः सतत प्रवृत्ता अस्ति. આ પરિષદમાં આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત હોય છે. ગાંધીનગર વિશાલ સ્વચ્છ માર્ગः વર્તતે. એતસ્મિन् નગરે બહૂनि રમણીયम् ઉદ્યાનम् अस्ति. નગરે બહો પાદપાः સन्ति. તેન કારણકેન નગરમ વિશ્વસ્ય હરિતરૂપેણ પ્રસિદ્ધમ. ગાંધીનગરની વિશાળ અને સ્વચ્છ માર્ગો છે. આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાન પણ છે. નગરમાં ઘણા બધા વૃક્ષો છે. તે કારણ આ નગરના વિશ્વના હરિયાળા નગર રૂપે જાણીતું છે.